વાણિયા જ્ઞાતિનો ઇતિહાસ માણસની મોટાઈ કેટલેક દરજ્જે તેની કુળ પરંપરાના ઇતિહાસ પર આધાર રાખે છે. ઘણા દાખલા એવા જોવામાં આવ્યા છે કે ઉમદા અમીરી ગુણ ધરાવનારા અને બુદ્ધિના ચળકાટવાળા વીર પુરુષો ઘણે કાળે 300 વર્ષે પણ એક જ કુળમાંથી ઉત્પન્ન થયા છે. મોહનચંદ્રનું કુળ આ જ પ્રમાણેનું હતું. તેઓ જગતમાં શાખ ને આંટ માટે જાણીતા થયેલા શાહ આત્મારામ ભૂખણના કુળના હતા. 17મી સદીની શરૂઆતમાં પશ્ચિમના પરાક્રમી પુરુષોએ આ દેશમાં વેપાર નિમિત્તે આવવા માંડ્યા. તેણે સુરતને પોતાનું મુખ્ય સ્થળ કરી એવી તો સારી સ્થિતિમાં રાખ્યું કે હજી સુધી તેની તરફ ઘણા વિદ્વાન અને સારા માણસો ઘણા માનથી જુએ છે. સુરતમાં ઘણા પ્રકારના વેપાર ધંધા એ સમયે ચાલતા હતા. તે અરસામાં સરાફી પેઢીઓ ઘણી સ્થપાઈ હતી, ઘણી દીકતી હતી. અંગ્રેજોને માલ મતા આપવામાં વાણિયાની નાતના એક આત્મારામે ઈસવીસન 1640માં આગળ પડી પ્રથમ સારી શાખ મેળવી. એ વખતે અંગ્રેજોને ખાનદાનને કુળવાન માણસો ઉપર ઘણો ભાવ હતો. કેટલાક અંગ્રેજો કે જેઓ હલકા ને નોકરી માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે આવેલા, તેઓ જે લુચ્ચાઈ દોંગાઈથી અને લાંચ રૂશ્વતથી નાણાં મેળવતા અને તે પોતાની પાસે રાખે તો પકડાઈ જાય તે ભયથી આ સરાફી પેઢીમાં જમા કરાવતા ને જ્યારે વિલાયત જતા ત્યારે કેટલીક રકમ બક્ષિસ આપી નાણાં લઈ પોતાને દેશ સુધારતા. આત્મારામ વંશ પરંપરાથી અને સાપ દાનતના હોવાથી અંગ્રેજોમાં આત્મારામની શાખ ઘણી વધી. એ પેઢી પડી ભાંગી ત્યાં સુધી તેની શાખ તેવી જ હતી. ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે ઘણીવાર લડાઈ થતી હતી. તે લડાઈમાં ઘણા અંગ્રેજો મરણ પામતા અને તેમના ઘણા નાણાં આત્મારામ ભૂખણની પેઢીમાં જમા રહેતા અને કેટલાક વર્ષો સુધી કોઈ પણ વાલી કે વારસ તે નાણાં લેવા આવતા નહીં. પણ 100 વર્ષે તે નાણાં લેવા તેનો કોઈ વારસ આવે તો તેને પાઈનો હિસાબ કરીને એ જ પેઢી નાણાં આપવામાં હિન્દુસ્તાનમાં પ્રખ્યાત હતી. લોકોમાં સામાન્ય રીતે એવી કહેવત છે કે રડતા તો રોટલો મળે, ઊંચો નીચો હાથ પડે તો જ પોટલો દેખે. પણ આત્મારામ ભૂખણની બાબતમાં એથી ઉલટું જ બન્યું હતું. તેઓએ તો જાત મહેનત પ્રમાણિકપણું સાહુકારથી પોતાનો દાહડો ફેરવી નાખ્યો હતો. દિવસે ને દિવસે આત્મારામ ભૂખણની પેઢી ઘણી પ્રખ્યાત થતી ગઈ. તેનો પૈસો સુમાર વગરનો કહેવાતો ગયો. અંગ્રેજ લોકોનું જોઈને ફ્રેન્ચોએ પણ પોતાનો સરાફ કરવાને તેની માંગણી કરી, પણ બંને જગ્યાએ પોતાનાથી પહોંચી વળશે નહીં એ ભયથી તે આગળ પડતા અટકી ગયા. એમ કહેવાય છે કે આત્મારામના એક દીકરા દુર્લભદાસને કેટલીક લાંચ ફ્રેન્ચોએ આપી ને અંગ્રેજ તરફથી ખસી પોતાના તરફ લેવાને ઘણું કર્યું, પણ તે ફાવ્યા નહીં અને ઈસવીસન 1649માં અંગ્રેજોના લોકો વિલાયત જતા હતા ત્યારે તેમને નાણાં ન ધીરવાને સમજાવ્યા છતાં વગર વ્યાજે 1 માસ સુધી 1 લાખની રકમ આત્મારામ ભૂખણની પેઢીએ અંગ્રેજોની કંપનીને આપી હતી. એમ દંતકથા છે. અંગ્રેજીની કોઠી પર તો લોકો તકાદો કરવા બેઠા હતા અને જો એક દિવસ નાણાં મોડા મળ્યા હોત તો અંગ્રેજોની કોઠીની રેવડી થઈ જાત અને આજે તેઓ કોણ જાણે ક્યાં ખોવાઈ ગયા હોત. આ ધીરધારથી અંગ્રેજોમાં એ પેઢીનું માન વધ્યું અને તે વખતના કોઠીના ઉપરી સર્કલ સિમન્સને આ પેઢી વિશે વિલાયતનો પત્ર લખ્યો, જેથી કંપનીના ડિરેક્ટરોએ તે પેઢી માટે 2 સોનાના પોપટ બક્ષિસ મોકલાવ્યા અને ઉપકારનો પત્ર પણ લખ્યો. આત્મારામનો કાળ ઈસવીસન 1656માં. તે સમયે પેઢી પર વંશમાં જે વડો હતો તેની રીતપાત જોઈ એવી સારી ન હતી. તેણે પોતાના ખાનદાનની આબરૂની દરકાર થોડી ઘણી રાખવા માંડી અને સુરતના નવાબોનો ગુસ્સો કંઈક કારણસર પોતાના ઉપર લઈ લીધો. નવાબે ગુસ્સામાં એકદમ તેને પકડી લાવવાનો હુકમ કર્યો. સાંજના 6 વાગ્યાનો સમય હશે. તેટલામાં નવાબના કેટલાક માણસો
તેના ઘરની આસપાસ ફરી વળ્યા. ગમે તેવો હોશિયાર છતાં જાતે વાણિયાભાઈ, તેથી બીકણ બિલાડી માફક છાપરે છાપરે કૂદીને એક પાડોશીના ઘરમાં જઈને સંતાઈને બેઠો. બૈરા છોકરાઓ ઘરમાં તો એટલા ગભરાયા કે કોઈથી સરખું બોલાય નહીં. પણ દુર્લભદાસની ધણિયાણી પોતે ખૂબ જ બહાદુર હતી. તેણે બારણે આવીને બૂમ મારી નવાબના માણસોને અટકાવ્યા. પૂછ્યું કે શું છે? એકાદ મિયાં સાહેબે એલફેલ બોલી પોતાની જાત જણાવી. પણ જમાદાર સમજુ હતો. તેણે સૌને વારીને બાઈને ખુલાસો કીધો કે ખુદાવંદે અબી કા અબી दुर्लभदास को पकड़कर लाने का हुक्म दिया है और हमारी रज्जू आवे हम सब उसका मान देकर ले जाएगा. दूसरी गड़बड़ कुछ भी नहीं है. ગુલાબ શેઠાણીએ પોતાના ધણી પર આવેલી આફત જોઈને જમાદારને ઘરમાં બોલાવી 200 સોના મોહર ભરેલી થેલી હાથમાં શેરવી દીધી અને કહ્યું કે જમાદાર સાहब जाकर नवाब साहब को बोलो कि वो बनिया तो गांव को गया है, कल आएगा, तब आपकी हुजूर में आकर खड़ा रहेगा. जमादार चाल्यो गयो. बीजे दिवसे 2000 सोना मोहरथी भरेलो रूपानो थाळो लई શેઠ સવારના પોરમાં નવાબ સાહેબની હજુરમાં ગયા અને નવાબ સાહેબના પગ આગળ ભેટ મૂકી નમ્રતાથી કહ્યું, હું આપનું બચ્ચું છું, મને મારો કે ઉગારો, તમારી મરજી. નવાબને રહેમ છૂટી અને તેનો ગુન્હો માફ કરી શાલ પાઘડીનો શિરપાવ આપીને ઘેર મોકલ્યો. હંમેશા મોટા ઘરના બૈરાઓ ઘણું કરીને એદી, વાતુડા, ધર્માંધ અને હલકા લોકો સાથે વાર્તા વિલાસ કરનારા હોય છે. પણ આત્મારામ ભૂખણને ત્યાં જે સ્ત્રીઓ હતી તે વિવેકી અને સદ્ગુણી હતી. તેઓ પોતપોતાનું કામ જાતે જ કરતી અને મર્યાદા, કુળ લજ્જા, શિયળતા જાળવવામાં સારી રીતે વખણાતી. તે પ્રસંગે પ્રસંગે પોતાના પતિઓની સારી રીતે સલાહ આપતી અને કુળ માટે નવાબનો એવો હુકમ હતો કે જો વાણિયાનો પુરુષ આફતાબગીરી લે તો લેવા દેવી, અને તે હુકમ મેળવવાનું માન પણ ગુલાબબાઈને જ ઘટતું હતું. છડે ચોક નવાબ સાહેબ સાથે વાત કરવાની હિંમત ગુલાબબાઈએ ઘણી વખત કીધી હતી અને નવાબ તેની બહાદુરીના ઘણા વખાણ કરતો હતો. તે સમયમાં આવી પરાક્રમી અને બહાદુર સ્ત્રીઓ વાણિયા જ્ઞાતિમાં હતી. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.